ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે। દબોચી લેવામાં આવી ઉત્તર પ્રદેશની ગેંગને। આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં ચોરીની 104 વારદાતને અંજામ આપ્યો છે। 14 મેના આ ગેંગ પહોંચી હતી બાદલપરા ગામે કે જ્યાં એક કરિયાણાની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો। દુકાનદાર પાસેથી 7,700 રૂપિયા આંચકીને ફરાર થઈ ગયા। પોલીસે નાકાબંધી કરી 4 તસ્કરોને દબોચી લીધા। પોલીસ તપાસમાં ખુલ્યું કે ઉત્તર પ્રદેશની આ ગેંગ ગરમ ધાબળા વેચવાના નામે રેકી કરતી અને મોકો મળતા જ ચોરી અને ચીલઝડપ કરતી। ગોંડલ, પાલીતાણા, અમરેલી, મોરબી, જસદણ, ગાંધીધામ, માંડવી સહિત 11 શહેરોમાં 104 જેટલી દુકાનોમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે। તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે, જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે, પરંતુ એમનું મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી, નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા। હાલ આ ચારે આરોપીઓ પાસેથી પોલીસે 2 મોટરસાયકલ કબજે કરેલ છે અને 25,700 જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે।